મહારાષ્ટ્રના પુણેમાં રવિવારે સાંજે ખાબકેલા ભારે વરસાદથી જળબંબાકાર વાઘધરીનગર, લકડી બજાર અને ચીચવડમાં ભરાયા પાણી। રાજ્યમાં 5 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી। 22મી ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ। અમદાવાદમાં છેલ્લા 3 વર્ષમાં સૌથી ઓછો વરસ્યો 51% વરસાદ। લોકરક્ષક અને પીએસઆઈની ભરતી માટે 26મી ઓગસ્ટથી ઉમેદવારો કરી શકશે અરજી। હસમુખ પટેલે સોશિયલ મીડિયા ઉપર આપી માહિતી। 9મી સપ્ટેમ્બર સુધી અરજી કરવાનું પોર્ટલ રહેશે ખુલ્લું। ઉદયપુરમાં 3 દિવસ પહેલા થયેલી હિંસાની ટુરિઝમ સેક્ટર પર અસર। કેટલીક હોટેલોમાં બુકિંગ રદ તો ટૂર પેકેજમાં પણ ફેરફાર। ગુજરાતી પ્રવાસીઓની મિની વેકેશનની બગડી મજા। કોલકાતા હત્યાકાંડને લઈને સુપ્રીમ કોર્ટે લીધો સુઓ મોટો। કાલે સીજીઆઈની બેન્ચમાં સુનાવણી। આરજીકર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપલની સીબીઆઈ કરી રહી છે પૂછપરછ। પવિત્ર શ્રાવણ મહિનાનો આજે ત્રીજો સોમવાર। શિવાલયોમાં ગુંજ્યો હર હર મહાદેવનો નાદ। રક્ષાબંધનની ઉજવણીને લઈને બપોરે 1:30 વાગ્યા બાદ રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત।